Hi students, welcome back to the mobile application development. Today we learn about the fourth practical. Develop an Android application that uses linear layout to arrange the UI components vertically or horizontally. આ પ્રેક્ટિકલની અંદર આપણે લિનિયર લેઆઉટમાં તમારે કમ્પોનન્ટ્સ અરેન્જ કરવાના છે વર્ટિકલી અથવા તો હોરિઝોન્ટલી. બિફોર લર્ન ધ લિનિયર લેઆઉટ્સ આપણે થોડું બેઝિક લેઆઉટ રિલેટેડ સ્ટડી કરી લઈએ. લેઆઉટ એટલે શું? લેઆઉટ મતલબ સ્ક્રીન ડિઝાઇન જે તમને ફ્રન્ટ એન્ડ પર ફોરગ્રાઉન્ડ પર ડિસ્પ્લે કરે છે. કોઈ કમ્પોનન્ટ હોય, કોઈ બટન્સ હોય, કોઈ પિક્ચર્સ હોય, કોઈ વિડીયોઝનું પ્લેલિસ્ટ હોય, મતલબ કંઈ બી જે સ્ક્રીન ઉપર દેખાય છે દેટ ઇઝ નોન એઝ લેઆઉટ. ઘણા બધા લેઆઉટ્સ હોય છે. ઘણા બધા લેઆઉટ્સ હોય આપણા સ્ટડીમાં જે છે એ આપણે સ્ટડી કરીશું. પહેલું છે લિનિયર લેઆઉટ જે આપણે પ્રેક્ટિકલ જોઈશું. સેકન્ડ છે રિલેટિવ લેઆઉટ. નેક્સ્ટ છે એબ્સોલ્યુટ, ધેન ટેબલ, ફ્રેમ લેઆઉટ. આપણા સ્ટડીની અંદર લિનિયર અને રિલેટિવ છે. આ ત્રણ તમારે સમજવા હોય, જાણવા હોય, આગળ સ્ટડી કરવું હોય તો તમે આ જ ચેનલની અંદર એન્ડ્રોઈડના જે પ્લેલિસ્ટની અંદર ફોલ્ડરમાં જશો તો ત્યાં તમને ડિટેલમાં મળી જશે. ઓકે, નાઉ વિલ સ્ટડી અબાઉટ ધ લિનિયર લેઆઉટ. ઓકે, now first that is a layout. લેઆઉટ એટલે સ્ક્રીન ડિઝાઇન આપણે જેને કહીએ છીએ, સ્ક્રીન ડિઝાઇન. એની અંદર ફર્સ્ટ આપણે ભણીશું લિનિયર લેઆઉટ. લિનિયર લેઆઉટ મતલબ એઝ અ નેમ ઇટસેલ્ફ સજેસ્ટ લિનિયર મતલબ સિક્વન્શિયલી કોઈ કમ્પોનન્ટને આપણે મૂકીએ છીએ. સો લિનિયર લેઆઉટ ઇઝ અ વ્યૂ ગ્રુપ that aligns the component horizontal or vertical. मतलब का તમે કમ્પોનન્ટ્સ કોઈ બી હોઈ શકે, સ્પિનર, ટેક્સ્ટ બોક્સ, લેબલ, કંઈ બી હોય. કાં તમે હોરિઝોન્ટલી પુટઅપ કરો અથવા તો તમે વર્ટિકલી પુટઅપ કરો. આઈધર હોરિઝોન્ટલ ઓર વર્ટિકલ. એનું મેઇન એટ્રીબ્યુટ્સ છે દેટ ઇઝ ઓરિએન્ટેશન. આપણે ઓરિએન્ટેશન લખીએ એમાં હોરિઝોન્ટલ અથવા તો વર્ટિકલ લખીએ તો એ પ્રમાણે આપણા કમ્પોનન્ટ્સ ઓટોમેટિકલી અરેન્જ થઈ જાય. કેટલી સ્પેસ રાખવી એ બધું એના રિલેટેડ એ થઈ જાય. બાય ડિફોલ્ટ કયું હોય છે ઓરિએન્ટેશન? દેટ ઇઝ અ હોરિઝોન્ટલ. તમે એના એટ્રીબ્યુટ્સ ન લખો લિનિયર લેઆઉટની અંદર તો હોરિઝોન્ટલી એ બધા પુટઅપ થઈ જશે. તમારે વર્ટિકલી કરવા હોય તો આપણે વર્ટિકલી લખવાનું આવશે. So this is the basic theory about the linear layout. હવે આપણે પ્રેક્ટિકલી જોઈએ લિનિયર લેઆઉટની અંદર. આપણો જે ફર્સ્ટ પ્રેક્ટિકલ છે એ જ કાઢીને મેં રાખ્યો છે, આપણો ટાઈમ ન બગડે. આ ફર્સ્ટ પ્રેક્ટિકલ જે આપણો બનાવ્યો હતો કે સિમ્પલ જ આપણું ડિસ્પ્લે કરી દે હેલો વર્લ્ડ, જે આપણને અહીંયા સેન્ટર ઓફ ધ સ્ક્રીનમાં દેખાય છે, રાઈટ. હવે કરવાનું છે શું? આ જે લાઈન છે આપણી, આ જે લાઈન એને આપણે રિમૂવ કરવાની. કન્સ્ટન્ટ લેઆઉટના બદલે તમારે લિનિયર લેઆઉટ લખશો એટલે લિનિયર લેઆઉટ આવી જશે, રાઈટ. ઓટોમેટિકલી એ અહીંયા બબલિંગ થઈ જશે. હવે લિનિયર લેઆઉટ છે તો એની અંદર આ કન્સ્ટ્રેન્ટ્સ નહીં આવે, આ એટ્રીબ્યુટ્સ નહીં આવે. ઓકે, આપણે ડિસ્પ્લે કરે એટલે એના માટે આપણે અહીંયા કોપી પેસ્ટ કરીએ. યુ કેન સી બાય ડિફોલ્ટ હોરિઝોન્ટલી બધા થયા છે, રાઈટ. કમ્પોનન્ટ્સ આપણને હોરિઝોન્ટલી યુ કેન સી હિયર. અહીંયા આપણે જોતા જઈએ કે બધા હોરિઝોન્ટલી ડિસ્પ્લે થયા છે. આપણે અહીંયા કશું ઓરિએન્ટેશન્સમાં નથી લખ્યું એટલે બાય ડિફોલ્ટ આપણું એ છે. વર્ટિકલી ડિસ્પ્લે કરવા હોય એન્ડ્રોઈડ ઓરિએન્ટેશન વર્ટિકલ. યુ કેન સી હિયર બધા કમ્પોનન્ટ વર્ટિકલી ડિસ્પ્લે થઈ ગયા છે,
રાઈટ. હવે સિમ્પલ જ આપણે એની ટેક્સ્ટ સાઇઝ ને બધી વધારવી હોય તો આપણે જોઈ લે ટેક્સ્ટ સાઇઝ ઇક્વલ્સ ટુ 20 SP. યુ કેન સી 20 SPમાં આપણી સાઇઝ છે એ મોટી થઈ ગઈ. ટેક્સ્ટ કલર આપણે કરીએ, ટેક્સ્ટ એન્ડ્રોઈડ ટેક્સ્ટ કલર RGB ફોર્મેટમાં આપવાનું, #શાઇન RGB એટલે કે આપણે આપીએ BB4499. તો જે કલર થઈ એ પ્રમાણે અહીંયા પણ ડિસ્પ્લે કરશે અને અહીંયા પણ એ ડિસ્પ્લે થાય છે. એટલે આ રીતે તમારા બેઝિક જે કંઈ એટ્રીબ્યુટ્સ મૂકવા હોય એ તમે મૂકી શકો છો. અહીંયા આપણે રન કરો, અહીંયા જ આપણને ડિસ્પ્લે થઈ જાય છે એટલે આપણે રન નથી કરતા. સો લિનિયર લેઆઉટ કે તમારું એ ટાઈપનું લેઆઉટ છે કે વી કેન એરેન્જ ધ કમ્પોનન્ટ્સ આઈધર ઇન ધ હોરિઝોન્ટલ વાઇઝ ઓર ધ વર્ટિકલ વાઇઝ. બાય ડિફોલ્ટ આપણું છે હોરિઝોન્ટલ અને અહીંયા લિનિયર લેઆઉટ્સની અંદર ઓરિએન્ટેશન્સ વર્ટિકલ લખશો તો બધા કમ્પોનન્ટ્સ છે એ વર્ટિકલી ડિસ્પ્લે થઈ જશે. હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ fourth practical about the linear layout. Okay, bye, take care.